એ સુરત દાદા બોલે? એ જય શ્રી કૃષ્ણ દાદા, મજામાં ને? હવે તમે ત્યાં બેઠા બેઠા મજામાં જ હોય ને, તમે અહીંયા અમને હેરાન કરી મૂક્યા છે હે? હા, એટલે તો ફોન કરવો પડ્યો તમને. હા બાપા, તમે તો બહુ તપો છો હમણાં. હું વાંધો પડી ગયો તમને આટલો બધો અમારાથી, હવે અમારા ઉપર આટલા બધા કપાઈમાન થયા છો હે? એ દાદા, જો તમે પેલા ના જ મને બોલવા દો, તમારી વાત સાંભળો. તમે મારા કાનિયા પપ્પાને જોયા ને, થોડો કલર કેવો છે? હા, હવે તમે બપોરે ઓફિસેથી આવે ને તો તમે તેનો હાવ પાકો કલર કરી નાખો. તો એ બધું તો જોયું. તમે અમારા ગૃહિણીનું તો વિચારો, અમે અહીંયા ફ્રીજમાં બાટલા ભરી ભરી નવરી નથી થતી. તો બધા ડોક્ટરોને કહીએ ને તો એમ કે લીંબુ શરબત પીઓ ને ઓલું પીઓ, પણ લીંબુના ભાવ તો જો તમારી આગળ પૂગા હે ત્યાં. હા, 200 રૂપિયા કિલો લીંબુ. તો અમારું બજેટ ન વિખાઈ જાય. અને એમાં હજી અધૂરામાં પૂરા ખર્ચા ઓછા હોય ને, ગરમીથી બચવા હાટુથી છે ને આઈસ્ક્રીમ ને બોલાણ કેન્ડી ખર્ચો કેટલો આવે છે. તો એટલે બાપા કઈક થાય એમ તો રહેમ કરો. તમે આમ તો વડીલ છો, તમને કઈ કહેવા ના હોય, પણ આ બધા મારા ફોલોવર કહેતા હતા કે સોનમબેન ફોન કરો જરાક દાદાને, અમારા પાછું વધતું થતું કઈક કરી દે. અને એમને દાદા મને તો ઈ થાય, શિયાળામાં અમે તમારા વાહે વાહે ફરીએ અને ઉનાળામાં તમે અમારા વાહે વાહે ફરો. ગજબ, તમે એકલા અમને બધા ભૂલી વાળો. Download ShareChat. हेलो गाइस, तो मैंने ब्लॉग ऐसे पर आ गया है, देख सकते हो। बाहर है, बाहर नहीं है, देख सकते हो।